સમગ્ર ગુજરાતમાં પવિત્ર તહેવાર નવરાત્રિનો પ્રારંભ થયો છે। ગુજરાતના શહેરોમાં, ગામડાઓ, અનેક શેરી ગરબા સહિત પાર્ટી પ્લોટોમાં પણ નવરાત્રિ મહોત્સવનું આયોજન કરવામાં આવતું હોય છે। ત્યારે છેલ્લા 7 વર્ષથી પાલનપુર અમદાવાદ હાઈવે પર ઘુમ્મર નવરાત્રિ મહોત્સવનું આયોજન કરવામાં આવે છે। ત્યારે આ વર્ષે પણ ઘુમ્મર નવરાત્રિ મહોત્સવનો પ્રારંભ કરાયો હતો, જેમાં પ્રથમ દિવસે દિવ્યાંગ લોકો સાથે નવરાત્રિ મહોત્સવ ઉજવવામાં આવ્યો હતો। પાલનપુરમાં પણ રંગેચંગે નવરાત્રિ મહોત્સવનો પ્રારંભ કરાયો હતો। પાલનપુર અમદાવાદ હાઈવે પર આવેલ ઘુમ્મર નવરાત્રિ મહોત્સવમાં પહેલા દિવસે દિવ્યાંગ લોકો સાથે નવરાત્રિ મહોત્સવ ઉજવવામાં આવ્યો હતો, જેમાં સમગ્ર ગુજરાતમાંથી 500થી વધુ દિવ્યાંગ બાળકો, વડીલો, બહેનો ઘુમ્મર નવરાત્રિમાં ગરબે ઘૂમ્યા હતા। દિવ્યાંગ બાળકો અને જિલ્લા પોલીસ વડા પ્રશાંત સુંબેના હસ્તે ઘુમ્મર નવરાત્રિ મહોત્સવને ખુલ્લો મુકાયો હતો। દિવ્યાંગ વડીલો, બાળકો, બહેનો સાથે જિલ્લા પોલીસ વડા ગરબે ઘૂમ્યા હતા। ઘુમ્મર નવરાત્રિના આયોજકો હિતેશભાઈ ચૌધરી, પ્રકાશભાઈ ચૌધરી અને જેડી ગુજરાતી દ્વારા સમગ્ર ગુજરાતમાંથી આવતા દિવ્યાંગ મહેમાનોને ભોજન તેમજ રહેવા માટેની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી। દિવ્યાંગ લોકો માટે યોજાયેલા ગરબામાં ગરબે રમતા દિવ્ય લોકોએ કહ્યું હતું કે અમને ખૂબ જ ખુશી થઈ છે। સમગ્ર ગુજરાતમાં લોકો ગરબા રમતા હોય છે, ત્યારે આજે અમારા માટે સ્પેશિયલ ગરબાનું જે આયોજન કરાયું છે તેનાથી અમને ખૂબ જ ખુશી મળી છે અને અમને ખૂબ જ પ્રોત્સાહન મળ્યું છે। જિલ્લા પોલીસ વડા પ્રશાંત સુંબે કહ્યું હતું કે નવરાત્રિ મહોત્સવનો પ્રારંભ દિવ્યાંગ લોકો સાથે કરવામાં આવ્યો છે, એ સરાહનીય છે।